કારણમાં તો જો ભાઈ એવું હતું કે મારે કોલેજ પણ ચાલુ હતી, તમને જો કે ઓલરેડી ખબર જ હશે, પણ એમાં પણ ડેલી બ્લોગિંગ કરવું ને મારા માટે અઘરી વસ્તુ બની જતી હતી. તો લાવો ને પહેલા બ્લોગનો ઇન્ફોર્મેશનનો વિડીયો હું શૂટ કરી નાખું. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. ને કેટલા ટાઈમ પછી આપણો યાર વ્લોગ શરૂ કર્યો છે ને વ્લોગ ઇન્ફોર્મેશનમાં કહું ને તમને કે વ્લોગ આવવાનું કારણ શું છે. તો કારણમાં તો જો ભાઈ એવું હતું કે મારે કોલેજ પણ ચાલુ હતી, તમને જો કે ઓલરેડી ખબર જ હશે, પણ એમાં પણ ડેલી બ્લોગિંગ કરવું ને મારા માટે અઘરી વસ્તુ બની જતી હતી. નવો કન્ટેન્ટ શોધવો, નવો વ્લોગ બનાવવો, કઈ રીતે એડિટ કરવો, કઈ રીતે અપલોડ કરવો, એ બધું છે ને વધી જાય હતું. અને સાઈડમાં હું તમને એક વસ્તુ મારે કહેવાની હતી, પણ હું તમને કહેતા હતા ને ભૂલી ગયો હતો. એક મોવાની સ્કૂલ છે, ત્યાં હું છે ને રીલ શૂટ એટલે પ્રમોશન ટૂંકમાં એક કહેવાય ને એડવર્ટાઇઝ કરવા જતો સ્કૂલનું. એમાં પાછો હું ડેલી જતો, એટલા ટાઈમિંગ કાંઈ વધે નહીં. કોલેજ જવામાં બપોરે 12 થી 4 કે 5 ના ગાળામાં, એટલે 5 કલાક નાની ગણી લો. પછી સવારે છે ને હું ડેલી જતો 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી ને રીલ શૂટ કરતો ને એડવર્ટાઇઝ કરતો. જો મોવાની સ્કૂલ છે, હું તમને નામ નહીં દઉં, હું તમને છે એ કહું છું, મોવાની સ્કૂલ છે. એટલા માટે છે ને ભાઈ હું અત્યારે હમણાંથી છેલ્લા 4 મહિનાથી આપણો વિડીયો આવ્યો નથી, અને હવેથી છે ને આવશે, પણ વીકમાં 2 થી 3 વિડીયો જ આવશે. અને તમે બધા યાર સપોર્ટ કરજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો, અને એક સારી એવી કમેન્ટ પણ કરતા જજો. હવે આપણા વ્લોગ આવશે, પણ વીકમાં છે ને 2 થી 3 વિડીયો આવશે આપણા. બાકી છે ને ઇન્સ્ટાગ્રામ ને હવેથી હું રીલ તો શૂટ કરીશ તે રીલમાં પણ જો ટાઈમિંગ મળે ને તો હું અલગ અલગ સિનેમેટિક કરું છું, પછી વ્લોગ પર ફની ટાઈપ પણ રીલ બનાવવાનો છું. મારો વિચાર એવો છે હવે. તમે બધા સપોર્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે ને હું મારા ડિસ્ક્રિપ્શન લિંકમાં આપું છું, જો નવા હોય ને તો ફોલો કરતા રહેજો. અને બીજી વાત કરો ને મિત્રો, તો આપણા સબસ્ક્રાઈબર છે ને એ તો આપણો યાર વિડીયો જોવે છે, વિડીયોને પસંદ કરે છે, લાઈક કરે છે, કમેન્ટ કરે છે. બાકીના અમુક 50% પણ વધારે લોકો વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. વચમાં મારે એ પ્રોબ્લેમ પણ આવ્યો હતો કે મેં કીધું હોય છે ને સ્ટાર્ટિંગમાં મને લાગ્યું હતું તો ખરી, મેં કીધું ધીમે ધીમે સબસ્ક્રાઈબર વધશે. અને તમારા સપોર્ટથી 700 સબસ્ક્રાઈબર પૂરા પણ થઈ ગયા છે. હવે તમે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરતા જજો. તમારા ભાઈને થોડોક તો સપોર્ટ કરજો. બાકી તો નવીનમાં તો જો ભાઈ અત્યારે મહુવામાં હવારના પોરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, ધડબડાટી. હું તમને દેખાડું. અને અત્યારે હું જસ્ટ નાહી ધોઈને તૈયાર થયો ને મેં કીધું લાવો ને પહેલા બ્લોગનો ઇન્ફોર્મેશનનો વિડીયો હું શૂટ કરી નાખું. તો અત્યારે જો ભાઈ ટ્રાયપોડ મૂકી દીધું છે અને શૂટ થાય છે. તો હાલો આજથી આપણે પાછી બ્લોગની શરૂઆત કરી દીધી છે. તમે બધા પણ સપોર્ટ કરજો. અને સવાર દીનો વરસાદ આવે છે ધબા ધબી. અત્યારે તો જો કે રહી ગયો છે. હું સૂતો હતો ને ત્યારે બહુ એટલે બહુ આવતો હતો. આમ જો કેવો વરસાદ આવે, આવો વરસાદ આવતો હતો. તો હું જાઉં છું અત્યારે ગામમાં, થોડો કાંટો મારી ફ્રેશ બ્રેશ થઈએ. હાલ ગામમાં જઈએ પહેલાં આપણે. ગાડીની દશા તો જો થઈ છે એ મારી. કેટલા દિવસથી એમને પડી યાર, 2 દિવસથી આંકી જ નથી. એમને છે કાલે આંકી હતી પણ ખાલી જરી ગમતી ગામમાં લઈ ગયો તો એ જ તે, બાકી આખી પર લઈ ગયા. આમ જો હવે ગાપો કાઢવું ને આને નીચવીને મારવો પડશે. અત્યારે જ હું આવેલો છું કોલેજ, કારણ કે કોલેજ છે ને ભાઈ પ્રવેશ ફોર્મ લેવાનું છે મારે. કોલેજનું 3જું વર્ષ ચાલુ થઈ ગયું છે ને એનું પ્રવેશ ફોર્મ લેવાનું છે, એટલા માટે આવ્યું છું કોલેજ. વરસાદ છે, ઓફિસમાં હોય તો લઈ લેશું, નહીંતર પછી કાલે આવીશું પાછા. હાલો પહેલાં જઈએ ઓફિસની બાજુ. ને વરસાદ પીડો છે ને આમ જો હરિયાળી જો ગાર્ડનની મસ્ત વાઇબ આવે છે. આમ જો તો ખરી બહાર રોડ ઉપર એકલું પાણી જ છે. તો હાલો હું પહેલાં જાઉં, બારી ખુલ્લી છે કે નહીં જો, અને ફોર્મ લઈ લો હોય તો. ફેમિલી ફોર્મ તો મળી ગયું છે, બીકોમ સેમેસ્ટર 5નું. આમાં વર્ષે છે ને ફોર્મ લેવું પડે અમારે. અને 11 થી 2 નો ટાઈમ હતો ને, હું મોડો આવ્યો ને તોય મેં લઈ લીધું છે. આ છેલ્લું ફોર્મ, આની પછી કોઈને ફોર્મ નહીં દે. હવે કાલે થાય ને હવે તો હું જાઉં છું હવે સીધો ઘરે. ને વાતાવરણ છે જોરદાર મસ્ત. ગાડી છે ને ભાઈ આપણી બહાર પડી છે સામે. હાલો પહેલાં ત્યાં જઈએ આપણે. ફોર્મ મળી ગયું છે. કોલેજ રોડે જો પાણી ભેગું છે ભાઈ. જરી આમ તો વરસાદ આવે ને ચા પાણી થઈ ગયું બધું ઓલા ખૂણે લઈ ગયું. ગાડી ભાઈ આપણે અહીંયા પડી છે પહેલી વહેલી. તો હાલો લઈ લઈ ને ભાઈ ગયા. હા
એટલા બધા ઝાડવા જાય કપાડા કોલેજમાંથી. કોલેજેથી આવી ગયો છું ઘરે અને ભાઈ જો જમી લીધું છે મસ્ત મજાનું. ગેલેરીમાં ઝાડવા રાખેલા છે ને ત્યાં ને બિલાડી કહ્યું ને આવીને મ્યાવ મ્યાવ કરે આવી અહીંયા જો બિલાડી જો સજામાં ગેલેરીમાં જો કેવી મસ્ત લાગે. બસ બહાર ગઈ ને અંદર ઘડી ભાઈ ઘડી જાય એનો વાંધો નહીં. અત્યારે છે ને ભાઈ ચોમાસું રહ્યું એટલે આખી ભીની હોય આખું ઘર બગાડે એની કરતાં અંદર આપણે એન્ટર ન થવા દે એ વધારે બેટર એને સારું હોય. એની પછી મમ્મી છે ને ખીજાય કે હજી હું તમને દેખાડું નાન્યા દુબી છો જો નાન્યા દુબી છે જો ત્યાં જોવાય ખબર જ આપણને. આમ હરિયાળી જો મારી મમ્મીએ બધું વાવી નાખ્યું લીમડોથી બધું માંડીને આમ જો અલગ અલગ જાતનું. કાવ્ય છે ને અત્યારે કરે છે લેસન સ્કૂલેથી આવીને એને કેટલી 2 કલાક થઈ ગઈ છે અને અત્યારે 3:30-4 વાગ્યા જેવું થઈ ગયું ને બહાર એકલો વરસાદ ઝરમર ચાલુ છે એટલે બહાર નીકળવાનું કંઈ મને મન તો થતું છે નહીં. કાવ્ય જો લેસન કરે ને એમ જો સ્ટાઇલ જો ગોદડું પાથરીને ચટાઈ પાથરીને લેસન કરવા બેઠી. ક્યાં હે હા હું ભલે ટેબલ પછી પીડ્યું હોય જો હું ટેબલ પીડ્યું છે સામે તો એને આમ જ લેસન કરવાનું એમ મજા આવે ને આમાં હેઠે બેન લેસન કરવાની. અમારી વખતે તો જો અમે આમ જ બેસતા અમારી પાસે કાંઈ ઓલું ટેબલ હતું નહીં. કાવ્ય બેન તમારી પાસે પેડ કહેવાય ને આ જો અમે આવું પેડ વાપરતા એની નાની ઓલું ટેબલ કહેવાય ને આખું બેન્ચ જેવું આવે નીચે રાખીને લેસન કરવાનું એવું તો આપણે કોઈ દી લીધું નથી. જો કે અત્યારની લેટેસ્ટ શું કહેવાય જનરેશન પ્રમાણે એ નીકળ્યું છે નવું તો પછી આ બધા તો લે જ છે. આપણી વખતે હોત તો આપણે લે પણ નીકળવું નહોતું એટલા માટે. ક્યાં અત્યારે તમને ભૂખ લાગતી હતી ને તો જો ભાઈ મેં લસણિયા મમરા વઘારી નાખ્યા છે તો કાવ્યબેન કે મારે ખાવા છે ખાવો ને તો અમે બે ભાઈઓથી મમરા ખાઈએ. મસ્તીના બીના હે હા તડપાય છે બિચારી ને. બસ આજ માટે એટલું જ છે ને આ વિડીયોને હું એન્ડ કરજો. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલમાં હા પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ કાલ સીધા નવા વ્લોગ સાથે. બાય.